પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર પ્રાથમિક શાળા ખાતે વિના મૂલ્યે શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદ ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા સમીની 70 જેટલી શાળાઓમાં વિના મૂલ્યે શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાળકોને ગીતાના પુસ્તકમાંથી જ્ઞાન મળે તેવા હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન ઇસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા દાઉદપુર પ્રાથમિક શાળાના આચાર્ય નરસંગભાઈ નાડોદા અને દાઉદપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ઇસ્કોન મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર દશરથ ઠાકોર, સમી। એ કૃષ્ણ। તો અમે ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા આ એક ભગીરથ કાર્ય અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અમદાવાદમાં જે ઇસ્કોન મંદિર સંસ્થા આવેલી છે એનો એકમાત્ર ઉદ્દેશ છે ઓલ અરાઉન્ડ ધી વર્લ્ડ જે છે દરેક જગ્યાએ વિદેશ વિદેશમાં ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે। તો આવી જ રીતે અમે સમી જે તાલુકો છે એના દરેક ગામડાઓમાં, સમી તાલુકામાં ઓલમોસ્ટ 70 ગામડાઓ છે, એ બધા ગામડાઓમાં ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા એક ફ્રી ભગવદ્ ગીતાનું વિતરણ કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ, તાકી શાળાના બાળકોને નાનપણથી જ એ લોકોને શું મળે, ગીતાનું જ્ઞાન મળે। અને આગળ જતાં જેમ જેમ એ લોકો મોટા થશે તો આ ઝડપી યુગમાં એને સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં લોકો ચિંતાગ્રસ્ત હોય છે, ટેન્શનમાં હોય છે, એ લોકોને એક એવો રસ્તો મળે કે જેના દ્વારા એ લોકોના સમાજના ઝાકળઝોળમાંથી બચી શકે અને જે એ લોકો પોતાના જીવનને સાર્થક કરી શકે। અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે મારી પાસે આ સંસારને આપવા માટે આનાથી મોટી કોઈ ગિફ્ટ નથી, એ છે ભગવદ્ ગીતા, અને લેવા માટે પણ મારી પાસે ભગવદ્ ગીતાથી પણ કોઈ મોટી ગિફ્ટ નથી। આ એમનું સ્ટેટમેન્ટ છે। આપણા દરેક સમાજના અગ્રણી રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનું સ્ટેટમેન્ટ છે કે મેં જ્યારે ગીતામાંથી કોઈ એવું પન્નું ફેરવ્યું અને મને શું મળી ગયું, કોઈ પણ પ્રશ્નનો મને શું મળી ગયો, જવાબ મળી ગયો। તો ગીતા જે છે લાઈફના દરેક સમસ્યાઓનો શું છે, જવાબ છે। તો અમારા ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા અમારા કલાના ચૈતન્ય પ્રભુના માર્ગદર્શનમાં, ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાના ચૈતન્ય પ્રભુના માર્ગદર્શનમાં અમે લોકો જે છે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે શાળાની દરેક સ્કૂલોમાં જે છે આ ભગવદ્ ગીતા દરેક વિદ્યાર્થીને મળે અને લોકોને પ્રેરણા આપીએ કે કેવી રીતે લોકો દરરોજ નિત્યક્રમ મિનિમમ 1 પેજ 2 પેજનું વાંચન કરે અને પોતાના જીવનને સફળ બનાવે। આજે અમે અલગ અલગ બધા સમીના ગામડાઓ જેમ કે માંડવી છે, પછી ઝીલવાડા છે, એવી રીતે બધા અલગ અલગ જેટલા બી સમીના ગામડાઓ છે, ટોટલ લેવલ પર લિસ્ટ છે આખું 70 ગામડાઓ સમીના છે, બધા ગામડામાં અમે આ વિતરણ કરીશું એવો અમારો પૂરો પ્રયાસ છે। અત્યારે હાલ અમે દાઉદપુર પ્રાથમિક શાળામાં છીએ। અત્યારે અમે આ સ્કૂલમાં અત્યારે 80 ભગવદ્ ગીતા જે 4 થી 8 ધોરણમાં ભણે છે એ બધા બાળકોને આપણે વિનામૂલ્યે વિતરણ કર્યું છે।